નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં સારી એવી કમાણીની તક મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। ટાર્ગેટ વિશે વાત કરીએ તો 800 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ કે જો તમે શેર બજારમાંથી સારી કમાણી કરવા માંગતા હો તો હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી લિમિટેડના શેર ઉપર નજર રાખી શકો છો। ગયા શુક્રવારે એલ્યુમિનિયમ અને કોપર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરોમાં 0.55% નો ઘટાડો નોંધાયો હતો। બીએસઈ પર 692 રૂપિયા અને 20 પૈસાના ભાવે બંધ થયો। જ્યારે હવે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ શેરમાં તેજીની આશા જણાવી છે। કંપનીએ માર્કેટ કેપ વિશે વાત કરીએ તો 1,55,000 કરોડ રૂપિયાની છે। તેમજ શેરનો 52 વીક હાઈ 714 રૂપિયા અને 85 પૈસા અને 52 વીક લો 429 રૂપિયા અને 95 પૈસાનું છે। કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીની બોર્ડ મીટિંગ 13 ઓગસ્ટના દિવસે છે અને તેમાં કંપની જૂન ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર કરવાની છે। ક્વાર્ટર 1 ના પરિણામ કંપની 13 ઓગસ્ટના દિવસે જાહેર કરવાની છે। ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે 10 જુલાઈ 2024 પોતાની રિસર્ચ રિપોર્ટમાં સ્ટોકને બાય રેટિંગ આપ્યું છે અને 800 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે। આમ કંપનીના શેરોમાં લગભગ 16% તેજી આવવાની સંભાવના છે। એટલે કે 800 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે। બ્રોકરેજે પોતાની રિપોર્ટમાં કહ્યું કે હિન્દાલ્કો આગામી 3 થી 5 વર્ષોમાં ઘણા સ્થળોએ ઘણી પ્રોડક્ટ્સનો વિસ્તાર કરવા માટે $6.9 ડીબી નોવેલ્સીસ માટે નું કેપિટલ એક્સપેન્ડિચર કરી રહી છે। આ કેપેક્સ પ્લાન અમેરિકા, ઉત્કલ અને આદિત્ય કેન અને સેલ્વાસ સહિત અન્ય ક્ષેત્રોમાં કેપેસિટી વધારશે। મોતીલાલ ઓસ્વાલનું માનવું છે કે નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીના પરિણામો મજબૂત રહી શકે છે। બ્રોકરેજનું માનવું છે કે મેટલ કંપનીનો નેટ પ્રોફિટ FY25 ના ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2500 કરોડ રૂપિયાની સરખામણીએ 42.4% વધી 3500 કરોડ રૂપિયા થઈ શકે છે। સાથે જ ક્વાર્ટરમાં તેની નેટ સેલ્સ વાર્ષિક ધોરણે 10.1% વધી 58,300 કરોડ રૂપિયા થઈ શકે છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 53,000 કરોડ રૂપિયા હતી। એટલે કે કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નફો 2500 કરોડથી વધી 3500 કરોડ રૂપિયા થઈ શકે છે। બ્રોકરેજનું માનવું છે કે એબિટા પણ Q1 FY24 માં 5700 કરોડ રૂપિયાની સરખામણીએ 23% વધી 7,000 કરોડ રૂપિયા થઈ શકે છે। બ્રોકરેજ અનુસાર કંપનીનું વોલ્યુમ મજબૂત રહી શકે છે તેમજ સારી એએસપી એવરેજ સેલિંગ પ્રાઇસ Q1 FY25 માં મજબૂત અર્નિંગ ગ્રોથને પ્રોત્સાહન આપી શકે છે। પછી હિન્દાલ્કોના શેરના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં હિન્દાલ્કોના શેર લગભગ 2% તેજી નોંધાઈ છે। 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 20% નું રિટર્ન આપ્યું છે અને આ વર્ષે અત્યાર સુધીમાં શેરે 13% સુધી વધી ચૂક્યો છે। તેમજ ગયા એક વર્ષમાં હિન્દાલ્કોના શેરોમાં 58% ની તેજી આવી ચૂકી છે। ગયા 4 વર્ષમાં રોકાણકારોને 321% નું બમ્પર રિટર્ન મળ્યું છે। તો મિત્રો, આ વિડિયોમાં વાત કરીએ આપણે હિન્દાલ્કો શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ અનુસાર 800 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપી છે અને ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડિયોમાં। ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો।